હે બા, તમારે નથી આવું ખોતરીને ઘરે? તેમ કેમ એમ પગ કરીને બેઠા છો? પગ દુખે છે તમને? તેમ બધા ખોતરીને ઘરે જાવ છો? ના ના, મારે નથી આવું. મને આજે હું ખબર બહુ પગ દુખવા આવ્યા છે, એટલે જોને લાંબો પગ કરીને બેઠી છું સોફામાં. મારે તો કઠણાઈ છે. આ ડોશીને પીલું ટાણે જ સાસ પાકી હોય. મારે ગમે ત્યાં જવાનું મુહૂર્ત આવે ને ત્યાં ડોશીને નહીં ત્યાંથી કાંઈક ને કંઈક થયું હોય. શું કહો છો મમ્મી? કંઈક બોલો છો ને તેમ હળું હળું શું કહો છો? કાંઈ નથી બોલતી, એ તો હું મનમાં રામનું નામ લેતી હતી. હે મમ્મી, બાને પગ દુખે છે, બા તો નથી આવતા, તો પછી કેમ થશે? તમારે આવવાનું છે કે કેમ થશે? ના ના, હું નહીં આવું. બાને પગ દુખે છે ને એકલા ઘરે હોય તો હું કેમ આવું? તેમ બધા છોકરાઓ જાવ. હું તાર પપ્પાને બાને તઈને ઘરે રહેવું. આમ થાય તાર પપ્પા તો આવવાના નહોતા, તો હું બા ઘરે રહેશું. તેમ બધા છોકરાઓ જાવ. હે, તેમ તઈને ક્યારે મેસિંગ કરી નાખ્યું? એક હરખા કપડાં પહેરી લીધા, મન કીધું નહીં. કેમ નાનકી બેનને તો મેં કેવા મોકલ્યા હતા, એમ નથી કીધું તમને? લાલ કપડાં એમ બધા પહેરવી છે, તમારે પહેરવા હોય પહેરજો એમ. ના ના, તેની ભાભી હું ભૂલી ગઈ હતી. તેની તો મને કીધું હતું, હું કપડાં બદલાવામાં રહીને તમાર ટોપી નહોતી સરતી, તે ટોપી ગોતતી હતી, માર મેસિંગની ટોપી પહેરવી હતી. તે ગોતતી હતી ને તે વાર લાગી, હું ભૂલી ગઈ. જીગલીને કેવું એમાં શું થઈ ગયું? જાન જીગલી બેન બદલ લઈને ત્યારે. ના રે ના, હવે કાંઈ માર નથી બદલવા. તેમ તઈને હેપીને એક હાર પહેરી લીધા ને હવે મને કયો છો બદલી લે? માર કાંઈ નથી બદલવા. અને મારે આવું નથી. જાવ તેમ બધા એકલા મેસિંગ કરી. એમાં એવી રીહ ન રાખવાની હોય મારી બેન, ભૂલાઈ ગયું. એમાં શું થઈ ગયું? હવે બદલી નખાય, જાને બદલી લઈને. તું રેવા દે ને નાની બેન. હવે ઈ એકવાર ના પાડી છે તો પછી હવે હા નહીં પાડે, ભલે નીના ઈ કપડે આવતી. તે કેમ ધમી વાળ બાંધી લીધા? રોજ તો સૂટી જટામાં રખડો સવો ને, આજ કેમ તે વાળ બાંધી લીધા? હા, આમથી તો રોજ ઘરે રહેવાનું હોય તોય સૂટા વાળમાં રખડતી હોય, અને આજ તો બહાર જવાનું છે તોય હમુના વાળ બાંધી લીધા. કેમ એમ? મમ્મી, બહાર જવાની જગ્યા જોઈને અમથા હરવા ફરવા જતા હોય તો ન્યા સૂટા રાખવાના હોય. આ વાડીવાળા વિસ્તારમાં જાય છે, એમ ઘર વાડીમાં છે, તો ન્યા બધી ધૂળ લાગી જાય, મારા વાળ ખરાબ ન થઈ જાય, એટલે મેં આજ વાળ બાંધી લીધા છે. અને ન્યા ફોતરીને કઈ મજા નથી, એટલે અમારે જ બધું કરવું પડશે જઈને, એટલે વાળ આડા ન આવે અને ખરાબ ન થઈ જાય, ધૂળવાળા ન થઈ જાય. એટલે મેં કીધું કે લાઈને આજ વાળ બાંધી લઉં. તમે આવો છો ને જીગલી બેન? કપડાં બદલવા છે તમારે? એના એ કપડે આવવું છે? હું તો હજી કહું છું બદલી લાવો ને, અમારા હાર મેસિંગ કરી લ્યો ને. તમારી પાસે લાલ કલરનો ડ્રેસ હોય તો પહેરી લ્યો ને. ના ના હો, હવે તો હું એકથી લાખે ન બદલું. તેમ તઈને તમ તાર મેસિંગ કરીને ફરો, મારે નથી પહેરવા અને મારે આવવું નથી. એવી રીહ ન રાખવાની હોય. ભૂલાઈ ગયું તો એમાં શું મોટો ગુનો થઈ ગયો? બિચારા નાની બેન થોડાક તૈયાર થવામાં ગયા ને ટોપી ગોતા હતા, ભૂલાઈ ગયું હોય, એમાં શું થઈ ગયું? એવી રીહ ન રાખવાની હોય એમાં. હાલો સાનમાના. એ નાનેથી જ બહુ વળવાળી છે, સિંદરી જેવા એના વળ છે ઈ ન માને. હજી તો એને કેટલી મનાવવી પડશે તે ઈ માનશે. એમ તો બહુ સડબાળી છે. તું હું ધમા ભાઈ, માર ભાઈ પીન કાન પાઈ ખુસુર માર વગોણા કરે છો, શું કહેશો એને મારું? એ કાંઈ નથી કહેતો, તાર વખાણ કરું છું. એમ કહું છું કે એ જીગલી બેન તો બહુ ભોળી છે, એ કાંઈક વધારે કંઈ હા ના ન કરે, હમણાં તરત માની જશે. ભલે કડક સ્વભાવ છે પણ આમ અંદરથી બહુ ભોળી છે, એમ હું તાર વખાણ કરું છું બેન. હા હો ભાઈ, જીગલી બેન જેવું તો ઘરમાં કોઈ ભોળું નહીં હોય. એટલી ભોળી છે, આખા ઘરમાં એનો નંબર આવે ભોળાઈમાં. એટલી છે ઈ ભોળી બિચારી. એ કઈ થોડીક વધારે માથાકૂટ કરે, હમણાં તૈયાર થઈ જશે. હું કઈ છે ને 6 મહિનાની છોકરી નથી તે તમે મને ફૂલ મંડ્યા છો એક પછી એક સરાવા. હું બધું સમજુ છું, તમે મને ઊંધું બોલો છો એમ. હો ના ના મારી બેન, ઊંધું કાંઈ નથી બોલતા, એમે હાસું જ કહી છે. તું બહુ ભોળી છો, ઘરમાં તું આખા ઘરમાં તું નંબર લે ભોળાઈમાં. આ તાર ભાઈ બી નાનકી બધા બહુ ગુંડા જેવા છે, તું સો ભોળી એક નંબરની.
તું તો સાનો માનો રે ને કાલ સુધી તો મારા ભાભીની બહુ તરફદારી કરતો હતો, કાંઈક હોય તો એની બાજુ બોલતો હતો, અને અત્યારે ગુંડી જેવી કેવા બેઠો છો. હું તને બધું ઓળખું છું હો ધમાભાઈ, તું મને કઈ રીતના કહેશો એમ. હવે ઈ બધી માથા કોઈ ધૂળતી મારી બેન થઈ જાને હવે તૈયાર થા. લે ધમી ભાભી, હું ઉતાવળમાં ચશ્મા તો ભૂલી ગઈ, મારા મેચિંગના ચશ્મા છે. લ્યો હું પહેરતી આવું હો ફટાફટ. કેવા લાગે છે ધમી ભાભી મને આ ચશ્મા? મેચિંગના લાલ કલરના પહેર્યા છે. સારી લાગુ છું ને હું? અરે તમારે તો પૂછવાનું જ ન હોય, પરી જેવા સવો તેની. ઇન્દ્રલોકની અપ્સરા ઉતરીને આવ્યા હોય ને એવા લાગો સવો, તમારે તો કહેવાનું જ ન હોય. તમે તો બહુ રૂપાળા લાગો. જો એને કેવું કીધું પરી જેવા લાગો ને બહુ રૂપાળે લાગલે, કેવા વખાણ કર્યા. મારા કોઈ તે વખાણ ન કર્યા. મને તો કે તું તો કાળી પાઇટ છો ને તું તો તેની તો કાચમાં મોઢું જોવો તો તમને ખબર પડે. મને તો કાયમ આખું ઘર એમ જ કરતું હોય. મારે તો આવવું જ નથી, મને એટલી રીંગ ચડીશ તમારા બધાની ઉપર. ના ના જીગલી બેન, ઈ તો અહીં અમથા મજાક કરતા હોય. તમે તો ચાંદનો ટુકડો છો, ચાંદનો ટુકડો. કઈ જેવા તેવા થોડાક સવો તેની તે. હાલો હવે મોડું થશે પછી આપણે. ના ના મેં કહી દીધું ને, માર નહીં થાવું. તેમ બધા જાવ. જાને હવે જીગલી પછી કેટલીક માથાકૂટ કરવાની હોય. તું તો પાછી એકની બે ન થા. જામ પછી બધાને મોડું થાહે તારી વાહે. હા જા બેટા જીગલી જા, એવું ન રખાય. જાવ પછી મોડું થઈ જશે. સાંજે પાછા જલ્દી પાછા વહી આવજો હો. તમે બહુ તમને કહું છું, પછી બેન પડીને ઘરે ખૂટ્યા ન રહેતા. વહી આવજો ઘરે જલ્દી પાછા. રાંધવાના ટાઈમે ઘર ભેગા થઈ જશો. હું બપોરનો એક ટક સૂલો સંભાળીશ, પછી સાંજે હું નહીં રાંધું. રાંધવાનો ટાઈમ થાય ને ત્યાં વહી આવજો ઘરે. એ વો મમ્મી, તે ઉપાધિ ન કરતા હોય ને રાંધવાનો ટાઈમ થાય ને ત્યાં ઘરે વહી આવશે. ધમા હવે મારે છે ને, મને જેટલા મારા વિડીયો જોવે છે ને બધાને મારી એક વિનંતી કરવાની છે. હું કરી દઉં? હા કરી દે વિનંતી, તાર જે કરવાની હોય ઈ. મારો વિડીયો જોનાર બધા ફ્રેન્ડને હું વિનંતી કરું છું કે તમે બધા મારો વિડીયો જોવો છો તો સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલી જાવ છો. સબસ્ક્રાઇબ તમારે કરી દેવાનું છે. આપણે બધા કોઈનું કામ કરવી તો હામી આશા રાખવી ને આપણને સામું ફળ મળે એમ. તો હું તમને બધાને હસાવવાની કોશિશ કરું છું અને એ માટે વિડીયો બનાવું છું તમારા બધાનો મગજનું બધું ટેન્શન ફ્રી કરવા. તો તમે એક સબસ્ક્રાઇબ ન કરી શકો, ખાલી વિડીયો જોઈને તમે ફેરવી નાખો એમ ન હાલે મારા વાલા ફ્રેન્ડ. તમારે સબસ્ક્રાઇબ તો કરવું પડે ને. એટલે બધાને વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો જોવો એટલે તરત તમે બધા સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો. તમને કાંઈ બીજો કાંઈ વિડીયો જોવા હોય, જે તમને કાંઈ લાગતું હોય કોમેન્ટ કરો. બધાને વિનંતી છે હો મારા વાલા ફ્રેન્ડ. હવે તમે ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવું. અને નથી ફાવતું કોઈને, નથી ખબર ક્યાંથી સબસ્ક્રાઇબ કરાય, તો સબસ્ક્રાઇબનું બટન હશે અથવા બેલ હશે, એ તમે સ્વિચ દબી દો. એટલે બધાને વિનંતી છે. અને તમે ખાલી વિચાર કરો કે તમે વિડીયો બનાવતા હોય ને ખાલી વિડીયો બધા જોઈ નાખતા હોય ને સબસ્ક્રાઇબ ન કરતા હોય તો તમને કેટલું દુઃખ લાગે. તો તમે શું ધમીને દુઃખ લાગવા દેશો? મને જરૂર આશા છે કે તમે સબસ્ક્રાઇબ કરશો જ તે.